નમસ્કાર, આજે આપણે ચાય પે ચર્ચામાં પહોંચ્યા છીએ મહીસાગર જિલ્લામાં। આમ તો મહીસાગર જિલ્લો કડાણા ડેમ અહીંયા આગળ ખૂબ જ જાણીતો છે, જે 13 તાલુકાઓને પાણી પહોંચાડે છે। સાથે સાથે અહીંયા આગળ લુણેશ્વર મહાદેવનું મંદિર છે, જે લુણાવાડાનું ખૂબ જ પ્રખ્યાત કહેવાય છે। 2013માં આ જિલ્લો નવરચિત થયો હતો। હવે ઘણા વર્ષો પછી આપણે જોવાનું છે કે કેટલો વિકાસ આ વિસ્તારમાં થઈ શક્યો છે, સાંસદ આવે છે કે નથી આવતા, કોંગ્રેસ કયા મુદ્દાઓને ઉઠાવી શક્યું છે। ચાય પે ચર્ચાનો કોન્સેપ્ટ આપણો એવો છે કે ગરમ ચાયની ચુસ્કી સાથે આપણે લોકસભાની ચૂંટણીની ગરમ ચર્ચા કરતા હોઈએ છીએ સ્થાનિક લોકો સાથે। તો મહીસાગરના લોકોની તાસીર શું છે, લોકસભાની ચૂંટણીને લઈને શું કહી રહ્યા છે, તેમના દિમાગમાં શું વિચારો ચાલી રહ્યા છે, આવો એમની સાથે સીધા જઈએ। તમે અહીંયા ચા પીવા આવ્યા છો, સૌથી પહેલા તો આપણે પૂછીશ કે મહીસાગરમાં લોકસભાની ચૂંટણીને લઈને કયા મુદ્દાઓની ખાસ ચર્ચાઓ થાય છે? લોકસભામાં અહીંની મહીસાગર જિલ્લાની પ્રજા વિચારે છે કે જે વર્ષોથી અમારો એક જૂની માંગણી હતી કે અમારે 70 કિલોમીટર 100 કિલોમીટર જવું પડતું જિલ્લા મથકે, એ આ સરકારે અમને નવો જિલ્લો આપ્યો છે। તો પ્રજાનું એક અમારું કર્તવ્ય છે કે સરકારને અમે ભેટમાં એક મતદાન કરી અને સરકારને નવી સરકાર બહુમતી બનાવીએ, એ જ પ્રજા વિચારી રહી છે કે સરકારે અમને જે 100 કિલોમીટર દૂર જવાનું બની 10 કિલોમીટર। તમે સ્થાનિક છો અહીંયા? હા, બિલકુલ સ્થાનિક છે સાહેબ। મુદ્દા શું છે આ વિસ્તારમાં? નેતા કેવો જોઈએ આ વિસ્તારમાં? નેતા કહું, નેતા એવો હોવો જોઈએ કે જે ગાડીઓમાં ના ફરતો હોય, સાયકલ લઈને ફરતો હોય ને એવો જોઈએ। એવા તો કોઈ નેતા છે નહીં, તમારી જાણકારી આપણો એને જ વોટ અલાય। જે સાયકલ લઈને ફરતો હોય, કોઈને ઓળખતો હોય એવાને જ અપાય। ગાડીઓમાં ફરે અને એસીમાં ફરતા હોય ના લાય। 100 રૂપિયા મોદી સાહેબ મોકલે, એક રૂપિયા મોદી સાહેબ મોકલે, નીચે આમ તો 5 પૈસા થઈ જાય છે। મોદી સાહેબ 100% મોકલે છે પણ 5 પૈસા થઈ જાય। બિલકુલ ભ્રષ્ટાચાર, 100% ભ્રષ્ટાચાર થાય। બધા અધિકારી ભ્રષ્ટાચારી છે અને જે બી આમાં સંકળાયેલા એ ભ્રષ્ટાચારી। લોકોના કામો નથી થતા? બિલકુલ કામો થાય, પણ બધું સેટિંગ દ્વારા કામો થાય। એ જાતે કોન્ટ્રાક્ટર છે એટલે એમને ખબર હોઈ શકે છે, પરંતુ સાચી વસ્તુ તો ખબર હોય જ ને। પરંતુ અત્યારે એમને ખબર નથી કે કેટલાય વર્ષોથી મોદી સાહેબ આવી ગયા એટલે ત્યાર પછી ઓનલાઈન પેમેન્ટ કરવામાં આવે છે, એટલે ખોટી વાત થઈ રહી છે। ઓનલાઈન પેમેન્ટ જ થાય છે। છેલ્લા 5-1 વર્ષ પહેલા મારા કરતા વધારે આપને ખ્યાલ હશે કે ગેસના બોટલોની શું સ્થિતિ હતી। કદાચ આજે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ ગરીબ મહિલાઓને, જે લોકો લાકડા સળગાવીને કોલસાથી ધુમાડો ખાઈને, અત્યારે આ મુદ્દાઓની ચર્ચા આ વિસ્તારમાં થાય છે। આ વિસ્તારના સૌથી અગત્યના મુદ્દા છે કે સૌથી લોકોને ઘેર સુધી ગેસના બોટલ પહોંચે છે। ગેસના બોટલ ઘેર સુધી પહોંચે છે। તમારી દ્રષ્ટિએ આ વિસ્તારમાં શું જોઈએ છે? આ વિસ્તારની દ્રષ્ટિ અહીંયા એવું જોઈએ નેતા કે ખુદનો વિકાસ નહીં, પ્રજાનો વિકાસ કરે એવો જોઈએ અને સામાન્ય માણસનું કામ થાય। સરકારી કચેરીમાં જાય તો એનું કામ સામાન્ય માણસનું થતું નથી અને બીજું કે એમનું કામ થતું નથી અને સરકારી કર્મચારીઓ પણ મિલીભગત છે। જે વિકાસની વાત કરો તો વિકાસની વાત કરીએ તો રોડ રસ્તા જે બને છે એ પૂરું કામ થતું નથી। તમે બ્રિજનું કામ જુઓ, રોડનું જુઓ, ડામરની પણ ગુણવત્તા ઓછી હોય છે। નીચે જે મેટલિંગ થાય છે એ પૂરી થિકનેસ નથી હોતી છે ને। અહીંયા તો બધા એવું કહે છે કે બહુ વિકાસ અમે લોકોએ કર્યો। ખોદીને ચેક કરો, બધું દેખાશે। દૂધ ને પાણીનું પાણી ખ્યાલ આવી જશે। મહીસાગર જિલ્લાની અંદર અહીંયા અત્યારે ચર્ચા ચાલી રહી છે કે કેવો નેતા જોઈએ, તો અમે ઉત્સાહી યંગ જનરેશનનો અને પબ્લિકની વચ્ચે જાય એવો અમારો મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાનો સળગતો પ્રશ્ન છે કે આદિવાસી સમાજને કેટલાય સમયથી આદિવાસીના દાખલા મળતા નથી। એમને ધરમ ધક્કા ખાવા પડે છે। એમની સ્કૂલો સદંતર કેટલાય સમય સુધી બંધ રહી પણ કોઈ આની નોંધ લેતું નથી। તો આ પ્રશ્ન પણ સોલ્વ થાય। આ સાંસદને તમે ક્યારે કીધું અથવા અહીંના જે સ્થાનિક ધારાસભ્ય છે એમને કહેવા ગયા હતા કે આ પ્રોબ્લેમ છે અને આ ઇશ્યુ ક્યારનો છે? રજૂઆતો તો કરી છે, બધાને કરી છે, રજૂઆતો કરી છે, પણ આ પ્રશ્નનો સત્વરે નિકાલ થાય એવી આશા અમે પ્રજા રાખીએ છીએ। તમે શું કહો છો પાછળ? આ જે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ જે ઘર, જે ઝૂંપડા, અમારા ગરીબના ઝૂંપડા હતા સાહેબ, એ પાડી દીધા। અમને ખાડામાં ઉતારીને અત્યારે જે હપ્તો પહેલો આવે છે એ બીજો હપ્તો હજુ પહોંચ્યો નથી સાહેબ। અત્યારે 2 મહિના થઈ ગયા છે અને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ કોઈ ગરીબ પૈસા પહેલો હપ્તો સાહેબ આપણે 3.5 લાખની વાત કરી હતી, 3.5 લાખની વાત કરી હતી, હજુ પણ એક જ હપ્તો આવે, બીજો હપ્તો અમારે સાહેબ ઝૂંપડા પડે ખાડામાં ઉતારી સાહેબ। અમે અહીંના જે સંસદ સભ્ય છે તેમને માત્ર ફોટામાં જ જોયેલા છે। હમણાં અમારે વારે માત્ર આ ટીવી ન્યૂઝ વાળા આવ્યા છે જે અમારા પ્રશ્નો પૂછી રહ્યા છે। અમે તો એવું ઈચ્છીએ છીએ કે અમારા જે પ્રતિનિધિ આજ સુધી અમે માત્ર ફોટામાં જ જોયેલા છે 5 વર્ષ। આ ટીવી વાળા જે રીતે પ્રશ્નો પૂછે છે અને જે રીતે આ બધું ડિબેટ થઈ રહી છે, તો અમે એવું ઈચ્છીએ છીએ કે હવે તો આવો। સાંસદ આવતા નથી? અરે 5 વર્ષ હમણાં ફોટામાં જ જોયેલા છે સાહેબ। 5 વર્ષમાં ફોટામાં જોયા છે? એક મિનિટ પાછળ, અમે અમારા કોઈ સંસદને આજ સુધી દેખા નથી। નીચેથી ઉપર લઈને બધા જોર છે
હજી સુધી એવું કોઈ વિકાસનું કામ દેખાતું નથી પંચમહાલ લોકસભામાં. રેલવે હજી રેલવે પહેલા રેલવે હતી પણ હમણાં રેલવે કોઈ મંજૂર કરાવી નથી શકતું. પાટા કાઢી નાખ્યા. પાણીની કેટલા ગામડામાં સમસ્યા છે એનું શું? સાંસદ સાહેબ અહીંયા લઈને આવ્યા હોય એવા કામો કયા? યોજનાઓ લઈને આવ્યા હોય, કોઈ પ્રોજેક્ટ લઈને આવ્યા હોય? બીજું એક કે જે પંચમહાલ જિલ્લો એ જ મહીસાગરમાં છૂટો થયો દાહોદમાંથી, તો જે વખતે દાહોદ હતો ત્યારે બેકલોગ પ્રમાણે ભરતી થતી હતી, તો દાહોદ જિલ્લો છૂટો પડી ગયો છે અને મહીસાગર જિલ્લો અલગ બન્યો છે. તો ખરેખર દાહોદ છૂટો પડ્યો, પંચમહાલમાંથી દાહોદ છૂટો પડ્યો, અરવિંદભાઈએ જે વાત કરી એ ઓવરઓલ મંચના પ્રમુખ છે, એમણે ખાનપુર તાલુકાના આદિવાસીનો પ્રશ્નની વાત કરી. ધારાસભ્ય ચૂંટાયા પછી પહેલીવાર ત્યાં સર્વે આવ્યું. સર્વે આવીને ગુજરાત યુનિવર્સિટી વિદ્યાપીઠના સર્વે કરીને ગયા અને સરકારે એવી ખાતરી આપી છે કે જે સાચા આદિવાસી છે એમના દાખલા આ ચૂંટણી પછી મળી જવાના છે. અને વાત રહી વિકાસની, મોટો પ્રશ્ન એ બ્રિજનો હતો સાહેબ, રાજધાનીને જોડતો પ્રશ્ન હતો હાડોળ બ્રિજ, કે જેમાં ઘણા લોકોનો પાણીના લીધે જીવલેણ અંદર જતા રહેતા એમના જીવ ગુમાવતા. વર્લ્ડ બેંકે એમનો રોડ મંજૂર કર્યો. તમે શું કહો છો? આદિવાસી તમે કોને કહેવા માંગો છો સાહેબ? રતનજી સાહેબે ચૂંટણી વખતે કલેશ્વરીમાં કીધું હતું કે અમે દાખલા અપાઈશું જે ખાનપુરના આદિવાસીઓને. આજે ખોટા અને સાચા આદિવાસીની વાત કરે છે સાહેબને. એટલા માટે ખાનપુરના આદિવાસીઓએ વોટ આલ્યા હતા. લુણાવાડા નગરપાલિકામાં અનુસૂચિત જનજાતિની સીટ હતી એ કાપી નાખી અને સામાન્ય સીટ કરવામાં આવેલી છે. આ મોટો પ્રશ્ન છે. ચોકીદારની બધી ચોકી ખરાબ લાગી રહી છે. એક પણ ચોકી સાચી દેખાતી નથી. હવે જો નેતાની વાત કરીએ તો પહેલું જોઈએ કે ખાનપુર તાલુકામાં મહીસાગર ડેમ છે, ભાદર ડેમ છે, પણ 70% તાલુકાનો બિનપિયત વિસ્તાર છે. અહીંથી સુજલામ સફલામ કેનાલ જાય છે, ભ્રષ્ટાચારની જ કેનાલ. એક પણ જગ્યાએ પાણી મળતું નથી. કડાણા ડેમનું પાણી મળે છે ખરું? નથી મળતું પાણી. કડાણા ડેમનું લિમિટેડ ભાગમાં જ મળે છે, બાકીના ભાગમાં પાણી જતું નથી. કડાણા ડેમનું પાણી મળે છે? કડાણા ડેમનું પાણી આવે છે, પણ મારો પ્રશ્ન અલગ છે કે અહીંયાથી યુવાનો નોકરી ધંધા માટે હાલોલ વડોદરા જાય છે. લુણાવાડામાં વિકાસના નામે ઝીરો છે. મેટ્રો ટ્રેન અમદાવાદમાં ચાલે છે, હેલિકોપ્ટરો ઉડે છે, પણ અત્યાર સુધી લુણાવાડામાં રેલવે 1945માં હતી. ચોપ રહેજો, 1945માં રેલવે હતી, જે અત્યારે રેલવેના પાટા પણ નથી. આ વિકાસ છે. 10 વર્ષથી પ્રભાતસિંહને ચૂંટ્યા, એના 5 વર્ષ પહેલા કોંગ્રેસના સાંસદ હતા. બંનેમાંથી કોઈ પણ પાર્ટીએ રેલવે માટે કામ કર્યું નથી, યુવાનો માટે કાર્ય કર્યું નથી. તો પછી યુવાનોના આટલા બધા પ્રશ્નો છે, સાંસદોને ક્યારે કહો છો તમે? એક જાગૃત નાગરિક તરીકે 5 વર્ષ પહેલા જ્યારે આનંદીબેનનો કાર્યક્રમ હતો જિલ્લા લેવલનો, ત્યારે પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર જોવા મળ્યા હતા આપણા સાંસદ શ્રી. ત્યાર પછી લુણાવાડામાં દેખવા મળ્યા નથી. મને એક વાત કહો કે જો મૂળ વાત એ છે કે આપણા આ વિસ્તારના ચૂંટાયેલા સાંસદ જો એ આ વિસ્તારમાં જ ના આવતા હોય તો એમને વોટ આપવાનો શું મતલબ? એમની એક ફરજ છે. હું જવાબ આલું. આ આક્ષેપો ખોટી રીતના છે. આ બેન ના ભાઈ જે વાત કરે છે પ્રભાતસિંહની, પ્રભાતસિંહે અહીંયા બાજુમાં સમાજઘર બનાવ્યું ત્યારે જાહેરની અંદર આવી અને સમાજઘરના 3 લાખ રૂપિયા આપ્યા અને સાતેવ સમાજને, લુણાવાડા નગરના નાના મોટા સમાજને સમાજઘરો બનાવી આલવાનું કામ. એનાથી તો બૂમ પડી રહી છે આ બાજુ. અહીંના સાંસદ કોણ છે એ અમને નવા યુવાનોને ખબર જ નથી. અહીંયા ભાજપના સાંસદ કોણ છે એ અમે નવા વોટરો યુવાનોને ખબર જ નથી. સાંસદોનું નવું મોડું જ નથી જોયું. એટલે આ વિસ્તારમાં નહીં આવતા કે બાકીના વિસ્તારમાં? લુણાવાડા પૂરતા જોવા નથી મળ્યા હમણાં. લુણાવાડામાં ક્યારે ના થાય? પ્રભાતસિંહ તો ખાલી ટીવી પર એમ કહેવા આવે કે મને ટિકિટ નહીં મળે તો હું અપક્ષ લડીશ, રંગુબેનને ટિકિટ નહીં મળે તો ધમાકો થશે. એના સિવાય અમે ટીવી સિવાય પ્રભાતસિંહને જોયા જ નથી. સાહેબ બીજો પ્રશ્ન, ખાન ટીવી સ્ટાર છે ભાઈ? હા 100% સાહેબ ખાનપુર જિગ્નેશભાઈ ખાનપુરમાં 4 વર્ષ, છેલ્લા 4 વર્ષથી અમને ભાદર ડેમનું પાણી શિયાળામાં આપવામાં આવે પણ 2 મહિના આપવામાં આવે પછી બંધ થઈ જાય. આ વખતે ચૂંટણી છે એટલે હજી ચાલુ છે. હવે આવતી સાલ હવે 4 વર્ષ બીજું શું થશે ખબર? ખાલી 2 જ મહિના આપવામાં આવશે પછી બંધ. હવે સાહેબ કડાણા ડેમ અમારો જ છે, અમારા વિસ્તારમાં બનાવ્યો તો બી અમને પાણી નહીં આપવામાં આવતું, મહેસાણા આપવામાં આવે સાહેબ. આ ભાજપની સરકાર સાહેબ. એટલે અહીંયા પાણી નથી મળતું, સાચી વાત છે? બિલકુલ સાચી વાત છે. સુજલામ સુફલામ મારફતે સિદ્ધપુર ને ભાજપનો જે વિસ્તાર છે ત્યાં પાણી જાય છે. પંચમહાલના ભોગે, મહીસાગરના ભોગે બીજા તાલુકાનો જ લાભ થાય છે. એટલે અહીંના સંસદ સભ્ય અને પાંગડી ભાજપની નેતાગીરીને લીધે કાયમ અહીંયા પાંગડી નેતાગીરી. અજયભાઈ એવું કહે છે કે વળતર આપ્યું, વળતર સરકારે પોતાના ખિસ્સામાંથી આપ્યું છે કે
લોકોના ટેક્સમાંથી આપ્યું છે એ જાણવું તમારે સાહેબ. એક મુદ્દો તો છે અહીંયા કે બેરોજગારી તો છે અને એ વસ્તુથી ના તો કોઈ પણ પાર્ટી એવું કહી શકે કે અહીંયા અમે મોડલ સ્ટેટ બનાવ્યું હોય, મોડલ શહેર બનાવી દીધું હોય. તમે એવો કોઈ ઉદાહરણ છે સાંસદશ્રીનું એક કામ એવું ગણાવો સાંસદનું જે આ લોકોને એવું લાગે કે આ વિસ્તારમાં ખરેખર સારું કર્યું છે, એવું એક કામ ગણાવો. સાંસદ મારે એટલા માટે કહેવું પડે છે કારણ કે લૂમાવાઈ બહુ પડી રહી છે. અહીંયા ગેસ લાઈન, અંડરગ્રાઉન્ડ ગેસ લાઈનનું કનેક્શનનું અહીંયા આપણે સરકારશ્રીએ આપણે અહીંયા લોકોને પૂછી લઈએ અહીંયા આગળ રોજગારી મળે છે? આ બાજુ હાથ જરા ઉપર કરીને કહો, મળે છે રોજગારી મળે છે આ એ બધા નેતાઓ છે ને પોતાનો ધંધો લઈને બેઠા છે. એ લોકો એવું કહે છે કે રોજગારી મળે છે. યુવા કોઈ પણ યુવાને પૂછો કે તું કઈ નોકરી કરું છું કે શું કામ કરું છું તો તમને નોકરી કરવી એ કઈ ખાલી રોજગાર નથી. સરકારી નોકરી કરે એ જ રોજગાર એવું નથી હોતું. એ સિવાય પણ પ્રાઇવેટ નોકરી કરવી એ પણ રોજગાર નથી. અમારા માનનીય પ્રધાનમંત્રીશ્રીએ કીધું હતું આ બીજા જે પણ સ્વલક્ષી રોજગાર કરે છે એ પણ રોજગારી જ કહેવામાં આવે છે. એવું નથી હોતું. એવું છે કે સાંસદ આ વિસ્તારમાં નથી આવતા એના ખોટી વાત છે. સાંસદ આવે છે જ્યારે કોંગ્રેસની મિટિંગમાં ના જ આવે સાંસદ. કોંગ્રેસની મિટિંગમાં સાંસદ ના જ આવે. કોંગ્રેસની મિટિંગમાં ના આવે. એમનું ગણિત ઊંધું છે. અહીંયા હાજર છે બધા કોન્ટ્રાક્ટરો છે અને નગરપાલિકાના કોન્ટ્રાક્ટરો સભ્યો અને આ ધંધો લીધો છે લૂંટફાટ. મુદ્દા હોઈ શકે છે, વિરોધ હોઈ શકે છે, પણ મને ખબર છે કે ગરમ ચર્ચા થાય સ્વાભાવિક છે ચા પીતા પીતા, પણ એટલા પણ આક્રમક ના બનો. થોડી એનર્જી રાખો. ઇલેક્શન હજુ આવવાનું છે, વોટ તમારે બધાએ આપવાનો છે. આ મિત્ર એમ કે છે કે વિકાસ દેખાતો નથી. હું નાનો હતો અને સરકારી પ્રાથમિક શાળામાં જયારે જતો હતો ને તો ઘરના લોકો એમ કે હાડું આવી પ્રાથમિક શાળામાં જવાનું. સાહેબ મારી જોડે તમે ચાલો, આજની પ્રાથમિક શાળા બતાડો. કોઈ પ્રાઇવેટ સ્કૂલ કરતા સારી પ્રાથમિક શાળાઓ આ સરકારે બનાવી. આજે મારી સાથે ચલો, મોડલ સ્કૂલ છે, મોડલ સ્કૂલો છે, મારી સાથે ચલો. અહીંના દવાખાના બતાડો. દવાખાનું નવું સિવિલ બને છે, 5 સ્ટાર હોસ્પિટલ જેવું સિવિલ બની ગયું છે ગાડી. એટલે આને વિકાસ કહેવાય. 37 કરોડ રૂપિયાની યોજના હતી. આ યોજનાને લુણાવાડા નગરપાલિકાના કોંગ્રેસના પ્રમુખે એવું લખીને આપી દીધું કે નગરપાલિકાની ભૂગર્ભ ગટર યોજના ઓલરેડી બની ગઈ છે. એવી એમના પ્રમુખે 37 કરોડની ટકાવારી લઈ 37 લાખ રૂપિયામાં પ્રમાણપત્ર આપી દીધું અને પ્રજાને ગેરમાર્ગે દોરી છે. રાજ્ય સરકારની ગટર લાઈન હતી અને રાજ્ય સરકારે ઘેર ઘેર કનેક્શન આપવા જોઈએ. ગટર લાઈનમાં ભ્રષ્ટાચાર થયો છે અને આપ્યો હોય તો ભ્રષ્ટાચાર રાજ્ય સરકારના કોન્ટ્રાક્ટરે ભ્રષ્ટાચાર કર્યો છે. બરાબર. અને પૈસા છૂટા કર્યા છે. નાની નાની ગટરો આજ બી એની ખાતક છે, તપાસ થવી જોઈએ. આનંદીબેન પટેલના હસ્તકમાં એક ગટર લાઈનનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. એક ગામમાં 50 કરોડ રૂપિયા ખવાયા છે અને પ્રભાતસિંહ ચૌહાણે કઈ ગ્રાન્ટ વાપરી આટલા 5 વર્ષમાં એ પૂછવામાં આવે. પ્રભાતસિંહ ચૌહાણે 2 મિનિટ એ ભાઈને ખબર નથી પ્રભાતસિંહ ચૌહાણે કેટલી ગ્રાન્ટ ફાળવી છે. પ્રભાતસિંહ ચૌહાણે દરેક સમાજના જે નિમ્ન વર્ગના જે સમાજ છે એ દરેક સમાજને સમાજઘર બનાવવા માટે, રોડ રસ્તા માટે ઘણી બધી ગ્રાન્ટો આપી છે. ભાઈને પૂરું જ્ઞાન નથી. લુણાવાડાની જનતા સાથે ઘણા બધા પ્રશ્નો હતા અને જનતા મોટી સંખ્યામાં આપણી સાથે જોડાઈ હતી. અને હવે અમે પહોંચ્યા છીએ હિંમતનગરમાં. સાબરકાંઠાનો આ હિંમતનગર વિસ્તાર છે. અહીં આગળ ચાય પે ચર્ચા કરીશું. હિંમતનગરની મોટી સંખ્યામાં જનતા અને પ્રબુદ્ધ નાગરિકો આપણી સાથે જોડાયા છે. તો ચાય પર ચર્ચા કરતા તેમના મગજમાં અત્યારે કયા વિચારો ચાલી રહ્યા છે ઇલેક્શનને લગતા આપણે એમની પાસેથી જાણીએ. કાકા, તમે અહીંયા ડેલી ચા પીવા આવો છો? હા, કાયમી આવો. અહીંયા ચાય કેવી મળે છે? અહીંયા આદુવાળી મળે છે કે આદુવાળી ચા મળે છે? સરસ મળે. એટલા માટે તમે બધા ગ્રુપમાં ભેગા આવો? ચા પીવા આવીએ છીએ. અચ્છા, ઓકે. હિંમતનગરનો મુખ્ય પ્રશ્ન શું છે હાલ? તો હિંમતનગરમાં ખાસ તો ટ્રાફિકનો પ્રશ્ન મોટો છે. એટલે બાયપાસ રોડ કાઢવામાં આવો તો ખરેખર ટ્રાફિકનો મુશ્કેલી ઓછી થાય. એટલે ટ્રાફિકનો મૂળ પ્રશ્ન છે. આ સિવાય બીજું કંઈ ખેડૂતો માટે? એ સિવાય ખેડૂતોમાં જે આ ખાતર બિયારમાં જો એના ભાવ ઘટાડવામાં આવે તો એ માટે ખેડૂતોને થોડો સારો ફાયદો થાય. તમે કાકા ખેડૂત છો? હા, ખેડૂત. અહીંયા હિંમતનગરમાં શું જોઈએ છે ખેડૂતોને? ખેડૂતોને ખાતરની જરૂર વધારે પડે છે. જે ક્રેન્ક મહેસાણા જાય છે એવી આપણા હિંમતનગર રેલવે સ્ટેશન થાય તો એટલો અમારે એ જરૂરિયાત છે ખેડૂતો માટે. તો નજીક પડે. ખેડૂતોને ભાવ મળી રહે ખરા પાકના? ભાવ તો મળ્યું છે પણ અમુક થાય થોડા
પેલા મળ્યું છે એ જલ્દી મળે એવું કરવું પડે. જલ્દી મળે એવું. હા ભાવ. અચ્છા, સાંસદ જે છે જનપ્રતિનિધિ છે એ વિસ્તારમાં આવે છે ખરા, લોકોની મુલાકાત લે ખરા? આ મુલાકાત લે પ્રશ્નો તો સાંભળશે ને? આપણે પ્રશ્નો સાંભળે છે એવું કહે છે. તમે આ જ વિસ્તારના છો? હા, હું બાજુના પુરાલ ગામનો છું અને હિંમતનગર અવારનવાર આવું છું અને એની ચા પીવા માટે આવું છું. ચાયની ચુસ્કી સાથે મારે આપણી પાસે એ જાણવું છે કે હિંમતનગરનું મિજાજ શું છે? લોકસભાનું ઇલેક્શન તમારી દ્રષ્ટિએ કયા મુદ્દે લડાઈ રહ્યું છે? આમ તો અમારે જે જનપ્રતિનિધિ હતા જેમનું નામ હતું દીપસિંહ, આમ બીજા શબ્દોમાં કહીએ તો વિકાસનો દીપ છે. ગયા 5 વર્ષોમાં જે મોદી સાહેબની યોજનાઓ સાબરકાંઠાના ફ્લોર પર જે લાયા છે, અને એમ કહેવાય કે સંસદ સભ્ય નથી પણ 108 જેવા છે. નાના કાર્યકર સાથે, નાના બાળક સાથે, બાળકની જેમ એટલા બધા દરેક ગામની રેગ્યુલર મુલાકાત લે છે. દર સોમવારે અહીં કાર્યાલય છે, ત્યાં ગામના પ્રશ્નોને વાંચી આપે છે. એમની ગ્રાન્ટ રાશિમાંથી પણ ગ્રાન્ટ ફાળવે છે. એટલે અમારા જે આ સંસદ સભ્ય છે આમ ઇઝી ઉપલબ્ધ છે અને ઇઝીલી ઉપલબ્ધ છે. જ્યારે ફોન કરીને બોલાવો કોઈ સમસ્યા હોય તો ફટાફટ આવી જાય ખરા? જ્યારે જરૂર પડે ત્યારે અમે ફોન કરીએ, મોબાઈલથી ફોન કરીએ, બીજા વોટ્સએપ કરીએ, મેસેજ કરીએ, તરત જવાબ મળી જાય. કોઈ પણ સ્થાનિક પ્રશ્ન હોય તો તરત સાંભળે. એના માટે આપણે ઉપર સરકારમાં રજૂઆત કરવાનું હોય, કલેક્ટરને ફોન કરવાનો હોય તો બી તૈયાર, ઇઝીલી અવેલેબલ. કે માની લો કે જેમ 108 કહેવું થાય ભાઈનું, એ રીતે એમ કે અમે જ્યારે ફોન કરીએ. એક કામ એવું યાદ છે ખરું કે ભાઈ આ જગ્યાએ અમને આ પ્રોબ્લેમ થઈ હતી ત્યારે અમે ફોન કર્યો ને તરત એવા આવ્યા હોય? એવું એક કામ અહીં ગાડી વાવડી છે, વાવડી ત્યાં ગાડી પાણી ચોમાસામાં પાણી પુષ્કળ ભરાઈ ગયું હતું. જે રેલવે જૂની રેલવે હતી એ વખતે બધું લાઈન ફિટિંગ થઈ નથી, પાણી પુષ્કળ પણ ટ્રાફિક બિલકુલ જામ થઈ ગયો હતો. એ વખતે અમે ફોન કર્યો દીપસિંહ બાપુને કે ભાઈ બાપુ આવું થયું પ્રોબ્લેમ. તો તાત્કાલિક એ આવી ગયા. પછી કલેક્ટર સાહેબને ફોન કર્યો અને હિટાચી મશીન લાવીને 2 કલાકની અંદર તો પાણી કાઢી નાખ્યો, રસ્તો નિકાલ કરી નાખ્યો. બાપુ આવી ગયા ખરા? હે ને? વાહ, બાપુ આવી ગયા. તમે શું કહો છો, શું જોઈએ છે બીજું આ વિસ્તારમાં લોકોને? બીજું હાલ થોડી એક રોજગારીનો પ્રોબ્લેમ છે. જ્યારે એમને તો થોડા દિવસ પહેલા જ કહ્યું કે રોજગારીનો જે પ્રોબ્લેમ છે તાત્કાલિક શોર્ટ ટાઈમમાં ઉપલબ્ધ થઈ જશે એમ. રોજગારીનો મુખ્ય પ્રશ્ન. હાજી. યુવાનોને રોજગારી માટે બહાર જવું પડે છે કે અહીંયા આજુબાજુમાં ક્યાં જીઆઈડીસી છે ખરી? હા છે જીઆઈડીસી, પણ છતાં બી એમને એવું કોઈ દરેક જગ્યાએ મળી રહે છે, પણ છતાં બી ક્યાંક એમની ઉણપ રહેતી હશે તો તાત્કાલિક એ પૂરી કરી આપશે. કાકા તમે? અમારા સાહેબ અત્યારે ઉનાળાની મોસમમાં પાણીની તકલીફ હતી તે તાત્કાલિક બોર નવો કડિયાલીને પાણી તાત્કાલિક અમને બોટલ બધું આપી દીધું, બધું આપી દીધું. હા, તો સુખી સંપન્ન છો એમ ને? અરે વાહ, ચશ્મા બસમાં લગાવીને બાકી આજે તમે હીરો જેવા લાગો છો. હા, તમે શું કહો છો? હું એવું કહેવા માંગુ છું કે દીપસિંહ સાહેબે જે 5 વર્ષમાં પોતે જે મોદી સાહેબની જે યોજના છે, પોતે જે દત્તક ગામ લીધું અડપોદરા, આજે ત્યાં શૌચાલયની સંપૂર્ણ સમસ્યા છે. મહિલાઓ બી અત્યારે હાલ માનો કે ડબલે બહાર જઈ રહી છે. એટલે જે શૌચાલયની જે સંપૂર્ણ યોજના છે એ બી ફેલ ગઈ છે. હિંમતનગર અથવા માનો કે સાબરકાંઠામાં એવી માનો કે ભલે ભાઈ કહેતા હશે પણ એવી કોઈ માનો કે એમને ટકતી નથી કે જેનાથી એને લોકાર્પણ કર્યું હોય. એટલે અમારા હિસાબે દીપસિંહ રાઠોડ ફેલ છે, બિલકુલ ફેલ છે. અને હિંમતનગર શહેર કે જે સાબરકાંઠા જિલ્લામાં આવે છે, આપ હિંમતનગર શહેર બી જોઈ શકો છો. હિંમતનગર શહેરમાં બી અત્યારે હાલ નગરપાલિકામાં બી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે 42 વર્ષોથી. અહીંયા જે ટાઉન હોલ છે એ ટાઉન હોલમાં બી ભ્રષ્ટાચાર થયેલો છે, એની અંદર બી એસીબી વાળાએ રેડ કરી અને કર્મચારીઓને રેંગે હાથે પકડ્યા છે. હિંમતનગરમાં જ અત્યારે હાલ બી તમે પણ અહીંયા એ લોકો કહે છે કે સાંસદને જ્યારે ફોન કરીએ કોઈ તકલીફ હોય તો એ તરત આવી જાય છે. હું એવું જ કહેવા માંગુ છું કે દરેક વસ્તુના 2 પાસા હોય છે. સારા પાસા હોય સાથે નબળા પાસા બી હોય ને. એવું તો કંઈ છે નહીં કે દિવસ ને દિવસ કહો તો રાતને રાત કેવું પડે. જે વસ્તુ સાચી હોય સાચી તો કેવી પડે ને. એમનું પોતાનું ગામ દત્તક લીધેલું છે. આજે આપ જાતે જોઈ આવો અડપોદરા ગામ કે જે દત્તક લીધેલું, ત્યાં કોઈ સુવિધા નથી ને આજે બી મહિલાઓને બહાર તમે કઈ જવું પડે છે. હું તો એવું કહેવા, હું બી ગામડામાંથી જ આવું છું. એકચ્યુઅલી અમારા ગામના રોડ રસ્તાની હાલત બિલકુલ પરિસ્થિતિ બહુ ખરાબ ને ગંભીર છે. કયા વિસ્તાર અને કયું ગામ? હિંમતનગર તાલુકાનું કનાઈ ગામ છે. ત્યાં આગળ અંદર એન્ટ્રી થતાં જ તમને ખ્યાલ આવી જાય કે અહીંયા કોઈ આપણો સંસદ સભ્ય છે જ નહીં. બીજી વસ્તુ તો એ કે અમે સંસદ સભ્યને એકચ્યુઅલી 5 વર્ષમાં એકવાર પણ મેં નથી જોયા. હા, ફોટામાં જોયા છે, દેખાવે બી સરસ છે, હેન્ડસમ છે, બોડીમાં બધી રીતે અપ ટુ ડેટ, પણ આમ કામ કરતા મેં ક્યાંય જોયા નથી. અમારો અંગત અભિપ્રાય છે. અત્યારે દેશમાં જે ચર્ચા થઈ રહી છે એ સ્થાનિક મુદ્દાઓથી અલગ હટીને એર સ્ટ્રાઇકની વાત થઈ રહી છે, ક્યાંક રામ મંદિરની વાત થઈ રહી છે. તો આ મુદ્દા ક્યાં કોઈ મહત્વ છે? તમને ક્યાં સીધા લાગે વળગે? એ મુદ્દાની ખરેખર ચર્ચા થવી જોઈએ. હા, થવી જોઈએ. રાષ્ટ્રની સુરક્ષા પહેલી છે. આપણો દેશ મહાન છે. દેશની અંદર દેશની સુરક્ષા, આતંકવાદીઓ હુમલા કરે છે. આ દિવસે જો પાકિસ્તાનને સામે મુંહ તોડ જવાબ આપી દીધો, પાકિસ્તાનને એના ઘરમાં ઘૂસીને મારી,
એ ભારતના એર સ્ટ્રાઇક મામલે રાજનીતિ થઈ રહી છે, બરાબર છે એવું કહું છું? એ રાજનીતિ નથી, 2016માં થઈ હતી. એ વખતે જોયું ને, હમણાં સીએમ રૂપાણીએ, મનસુખ માંડવિયાએ એક નિવેદન આપ્યું હતું કે ભાઈ કોંગ્રેસ પાકિસ્તાનની પાર્ટી થઈ ગઈ છે. તો આ એક રાજનીતિ જ છે આ મામલે. પણ પાકિસ્તાનની ચેનલોમાં એમની જ વાત થઈ રહી છે. એના પરથી એવું કહી શકાય કે આ લોકોમાં આ પાકિસ્તાન તરફી જ છે. અમને તો એવું લાગે છે કે પાકિસ્તાનથી જે પૈસાઓ છે એવા લોકોને હાઇલાઇટ કરીને આ પાકિસ્તાન વિશે બોલવું છે. આ તો મતોનું ધ્રુવીકરણ કરવાનો મુદ્દો તો નથી ને. ભારતીય જનતા પાર્ટી અત્યારે હાલ જે કોઈ પણ ધારાસભ્યોને પોતાની પાર્ટીમાં લઈ જાય છે, એટલે આપણે એવું કહેવું જોઈએ કે ડાયરેક્ટ એ લોકો પાકિસ્તાનને જ આવકારે છે. રૂપાણી સાહેબ જે અત્યારે હાલ જેટલા બી ધારાસભ્યો કોંગ્રેસના તૂટીને ભાજપમાં જાય છે, તો ત્યાં જઈને બધા એના ગુના માફ થઈ જાય છે. એટલે જો એ પાકિસ્તાની પાર્ટી હોય તો ભાજપવાળા બી સીધા પાકિસ્તાનથી એ લોકોને પાર્ટીમાં સમાવે છે, એવું કહેવાય. તમે જે કહ્યું એર સ્ટ્રાઇકના મુદ્દાને લઈને વાત કરવી જોઈએ લોકોની વચ્ચે. હમણાં તમે કહેતા, હમણાં સીએમને કીધું કે કોંગ્રેસ પાર્ટી પાકિસ્તાની પાર્ટી બની ગઈ છે. તો હમણાં તો ઇમરાન ખાનને પીએમ મોદીએ પણ ટ્વીટ કરીને શુભેચ્છા આપી છે પાકિસ્તાન ડે દિવસે. એ શુભેચ્છા આપી એ ડિપ્લોમેટિક કારણ છે. અમે વાતચીત કરવા પણ તૈયાર છે, એ અમારું વિઝન છે. જો પાકિસ્તાન એની ભાષામાં ન સમજાય તો પછી ભારતીય ભાષામાં અમે સમજાવવા તૈયાર છે. એક સંકેત હતો, એ ચિઠ્ઠી એક સંકેત હતો. એ દિવસ પર એમણે અભિનંદન આપ્યા, એનાથી વિશેષ કશું હતું નહીં. તમે જોયું, એક બાજુ ચિઠ્ઠી લખી અને કાલે પાકિસ્તાનની પોસ્ટ ઉડાડી દીધી અને પાકિસ્તાનની અડધી કાઠીએ ધ્વજ ફરકાયો અને ત્યાંથી ભાગી ગયા. એટલે આ એક મેસેજ છે. 56ની છાતી જે કહે છે એ કરી બતાવે છે. 56ની છાતીનો મેસેજ જે આપવા માંગે છે, ખરેખર લોકોમાં કોઈ પ્રભાવ પાડી શકશે ખરો? આ જે પાકિસ્તાનની વાત કરે છે, માન્ય ઇન્દિરા ગાંધીજીએ પાકિસ્તાનના 4 ટુકડા કાઢી નાખ્યા હતા. એ રેકોર્ડ છે અમારા પાસે. અને જે રામ મંદિર તમારે બનાવવું હોય તો 800 કરોડનું દિલ્હીમાં તમે કાર્યાલય બનાવો છો. જો રામ મંદિર બનાવતા ઈચ્છતા હોય તો અમારો મુસ્લિમનો ટેકો છે. તમે શું કહો છો? આ જે મુદ્દે રાજનીતિ અત્યારે દેશમાં થઈ રહી છે, રામ મંદિર, એર સ્ટ્રાઇક, આ મુદ્દાથી હટીને લોકોના પ્રશ્નો ઉપર થવી જોઈએ કે નહીં થવી જોઈએ? બિલકુલ લોકોના પ્રશ્નો ઉપર થવી જોઈએ. રામ મંદિર તો બનવાનું છે, બનશે જ, 110% બનશે. જો તમારો કે કોઈ કોંગ્રેસનો કે બીજેપીનો ઉમેદવાર કોઈ પણ આવે, પણ થવું શું જોઈએ? કયા 5 મુદ્દા એવા છે કે જે સાબરકાંઠાની જનતા ઝંખે છે? પહેલો તો અમારા અહીંયા જે બેરોજગારો છે એમને રોજગારી મળવી જોઈએ. એક તલાટીની જાહેરાત પડે છે, એમાં 2500 તલાટી લેવામાં આવતા હોય, એની અંદર 16 લાખ ફોર્મ ભરાતા હોય છે. એક તો એ વસ્તુ દૂર થવી જોઈએ. તલાટી હોય કે બીજી કોઈ પણ ભરતીની પ્રક્રિયામાં ભ્રષ્ટાચાર મોટા પાયે થાય છે, બંધ થવો જોઈએ. અને બીજી વસ્તુ કે દરેક ગામડામાં જઈને જે તે વિભાગના વિસ્તારના સાંસદ સભ્ય પોતાના રોડ રસ્તાઓની દરેક ગામડાઓના કમ્પ્લીટ ક્લિયર કરાવવા જોઈએ. પાણી, ગટર લાઈન, જે પ્રાથમિક સુવિધાઓ ટોટલ પૂરી કરવી જોઈએ. મને એક વાત ખબર નથી પડતી કે જ્યારે લોકસભાનું ઇલેક્શન આવે છે ત્યારે પણ પાણી, ગટર લાઈન, રોડ, રસ્તા, આપણી માંગણી આ જ રહે છે. તો શું નેતાઓ વર્ષોથી ચૂંટાતા આવે છે પરંતુ આ મુદ્દા ઉપર જ ધ્યાન નથી આપતા? એ જ માંગણીઓ હોય છે દર વખતે કે રોડ નથી, પાણી નથી, રસ્તા નથી. આમાંથી ક્યારે બહાર આવીશું આપણે? એમાં એવું છે કે વિકાસ વધતો જાય છે, કોલોનીઓ નવી બનતી જાય. એટલે જેમ જેમ કોલોની બને એના માટે રોડ જોઈએ, રસ્તા જોઈએ, પાણી જોઈએ. એટલે આ પ્રશ્નો જૂના આવતા જ હોય છે. આ સિવાય પણ તમે એર સ્ટ્રાઇકની વાત કરી, પણ ભારત સરકારે જે આયુષ્યમાન યોજના કરી, આજે 5 લાખ કે 6 લાખ સુધી ગરીબના ઘરમાં નોર્મલ ઓપરેશન કરાવવું હોય તો કોઈને આગળ હાથ લોબો કરવો પડતો નથી. અડધું અમેરિકા, અડધું પાકિસ્તાન, મેક્સિકો, એટલી મોટી યોજના છે, એટલા લોકોને આવડી જાય છે. એટલે આરોગ્યને લક્ષી સારી કામ થઈ છે એવું કહો છો. આપણે હિંમતનગરની જનતા સાથે જોડાયા. લોકોનું કહેવું છે કે વિકાસના ઘણા કામો થયા છે, પરંતુ ઘણા એવા મુદ્દાઓ છે, બેરોજગારી હોય, સ્થાનિક ભ્રષ્ટાચારના મામલાઓ હોય, તો એ મુદ્દે પણ હજુ નક્કર કાર્યવાહીની જરૂર છે. વિકાસના ઘણા કામો થયા છે, સાંસદના કામોને પણ અહીંયા વખાણવામાં આવ્યા છે. ચાય પે ચર્ચામાં આજે આપણે વાત કરી લુણાવાડા અને હિંમતનગરની જનતા સાથે. ફરી મળીશું નવા વિસ્તારમાં નવા લોકો સાથે. નમસ્કાર.